વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતમાં ધીંગાણું થયું અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા। વાયડ ગામમાં ધીંગાણું, વરઘોડો કાઢવાની બાબતમાં મારામારી, 25 લોકો થયા ઈજાગ્રસ્ત। પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ સર્જાઈ। અગાઉના પ્રતિબંધ અને વિવાદોને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ અદાવત રાખીને આજે ફરી બંને જૂથો સામસામે આવી જતા મામલો બીચક્યો હતો। એક જ જાતિના બે અલગ અલગ જૂથો સામે આવી જતા આ હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમયથી સામાજિક અને સ્થાનિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો અને વરઘોડા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી। આ સંજોગોમાં એક પરિવારે લગ્ન પ્રસંગ હોવાથી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી। શુક્રવારે પોલીસની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને માતાજીના મંદિરે દર્શન કરીને જાન રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ મજાનો માહોલ કેટલાક શખ્સોને ખૂંચ્યો હતો। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઘરમાં ચાલતી હતી દારૂ પાર્ટી। આ સાહેબ ઉભા કાયદો હાથમાં લેવાઈ જાય એવું થઈ જાય। આ ભાઈ ખાઈએ જો નોનવેજ। રાજ્યમાં ભલે દારૂની બંધી હોય પણ દારૂડિયા દારૂ પીવાનું ચૂકતા નથી, પછી ભલે ને પોલીસ આવી જાય। પોલીસ બુટલેગરોને કાબૂમાં રાખવા દિવસ રાત મહેનત કરે છે, પણ દારૂ ખુલ્લેઆમ વહેંચાય છે તે સત્ય અને વરવી વાસ્તવિકતા છે। હવે પોલીસના પોકળ દાવાની પોલ ખુલી ગઈ અમદાવાદની ધના સુથારની પોળમાં। પોળના મકાનમાં કેટલાક લોકો રોજ દારૂની પાર્ટી કરતા હોવાની માહિતી લીક થઈ। એક જાગૃત નાગરિકે હિંમત કરી રેડ પાડી તો ઘરમાં ચાલતી દારૂની પાર્ટીમાં કેટલાક લોકો ટોળે વળી દારૂ સાથે નોનવેજની મિજબાની કરતા વિડીયોમાં દેખાયા। પછી શું, જેવો જ ઘરનો દરવાજો ખુલ્યો કે ટોળું વિખેરાઈ ગયું। પણ કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે સાંભળો આ ઓડિયોમાં, જેમાં સ્પષ્ટ સંભળાય છે કે ભાડે રહેતા લોકો શું કરતા હતા। दारू पीने के धंधे करते के साला गाड़ियाँ बीच में रख के बाहर से बुलाते हो सबको दारू पीने के लिए। देखो ये सब लोग दारू पीते हैं बाहर से आके, ये बंगाली समझ के अपने घर देते हैं, सब दारू पीते हैं। तो इनके सेठ को बुलाओ, साला गाड़ियाँ बीच में रखते हैं, 2-2 3-3 बजे तक गाड़ियाँ बीच में रखते हैं। ये सब धंधा यही है, सब लोग दारू पीते हैं, ये तो दारू पी रहा है। दारू पार्टी करता युवकोने સ્થાનિકોએ ઝડપી પાડ્યા। પોળમાં બેફામ રીતે વાહનો પાર્ક કરી યુવકો ઘરમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સ્થાનિકોએ તેમને ઝડપીને તુરંત પોલીસને જાણ કરી હતી। ઘટનાથી કાલુપુર પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિથી લોકોમાં રોષ જોવા મળ્યો। જો કે લોકોની કામગીરીથી પોલીસ શરમાઈ જરૂર ગઈ। આ કામ કરે આ અમે પકડી हुई है, અત્યારે સાહેબ પોલીસને બોલાયા है, 112 નંબર ફોન કરીને આ લોકોને પકડી આયા। કિંજલ રબારી લગ્ન પ્રકરણનો સુખદ અંત આવ્યો। કિંજલ રબારી વિવાદમાં નવો ડ્રામા સામે આવ્યો। કિંજલ રબારી ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવ્યા હતા। ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે। જો કે કેટલાક લોકો આ પગલાને સમાધાનના ભાગરૂપે જોઈ રહ્યા છે। કિંજલ રબારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ ભારે ઓહાપો મચ્યો હતો। રબારી સમાજ દ્વારા વારંવાર સમજાવવા પ્રયાસ કરવામાં આવતો હતો। રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક પણ મળી હતી, જેમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને દીકરા દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા। આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી। મહત્વપૂર્ણ છે કે રાધનપુરના સિનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા। જો કે રબારી સમાજના આગેવાન દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં તેમણે આ નિર્ણયને સમાજના સંસ્કારો અને તાકાતની જીત ગણાવી। દીકરીને ભોળવી છેતરી હોઈ શકે છે તે વાતનો ઉલ્લેખ કર્યો। તેમણે તમામ અટકળો વચ્ચે કહ્યું કે આ અંગેનો નિર્ણય કિંજલે જાતે લીધો છે। પહેલી તો નમનને વંદન કરું। પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો અમારો માલધારી સમાજ, રાજસ્થાનનો માલધારી સમાજ એક તાતણે અમારો લાકડીઓ તાર જ્યાં બેઠો હતો ત્યાં ચિંતા કરીને હૂંફ આપી, દીકરીના પરિવારને હૂંફ આપી કે જ્યાં જે રીતે મદદ કરવાની થતી છે એ સમાજે કર્યું અને આ સમાજના ચરણોમાં શીશ ઝુકાવું છું। આ સમાજની એકતા, સમાજના સંસ્કારોની તાકાતની જીત થઈ છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે નાના વેપારીઓ પર પડી રહી છે। ગેસ સિલિન્ડર ન મળતા ધંધા બંધ કરવાની નોબત આવી છે।
ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના નાના વેપારીઓ માટે સંકટ બની રહી છે. નાસ્તાની લારીઓ તેમજ રેસ્ટોરન્ટના વેપારને મોટી અસર પડી રહી છે. ગેસના સિલિન્ડરની ભારે અછત વર્તાતા વેપારીઓએ જવું તો જવું ક્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે. 4 શહેરની વાત કરીએ તો વડોદરામાં ખાવાના શોખીનોના મોઢા વિલા થઈ ગયા છે, કારણ કે અનેક સ્થળો પર નાસ્તાની લારીઓ બંધ થવા માંડી છે. રાંધણ ગેસની અછતને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લારી પર કામ કરતા કેટલાક કારીગરો પણ બેરોજગાર થયા છે, તો બીજી તરફ કેટલાક વેપારીઓએ કોલસાવાળી સગડીનો ઉપયોગ શરૂ કર્યો છે, પરંતુ તેમાં વધુ સમય લાગતો હોવાથી ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. કેટલાક વેપારીઓ અઠવાડિયાથી લારી બંધ કરી જતા રહ્યા છે. સિલિન્ડરના ભાવ 4 થી 5 હજાર થતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે. તો અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. ખાણીપીણી બજારમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરનું સપ્લાય બંધ થતા નાસ્તાની લારીઓ, ભોજનાલયો તેમજ કોલેજોની મેસ પર ધીમે ધીમે તાળા લાગવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે હાલમાં માત્ર 4 દિવસ ચાલે તેટલો જ ગેસ સ્ટોક બાકી છે, જેના કારણે ધંધા પર ગંભીર અસર થવાની ભીતિ છે. જો ટૂંક સમયમાં ગેસ સપ્લાય શરૂ નહીં થાય તો ખાણીપીણી વ્યવસાય અને સામાન્ય લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. તો સુરતમાં ગેસની અછતના કારણે હોટેલના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે સ્ટેશન પાસે એક બાદ એક હોટેલો બંધ થવા લાગી છે. ગેસના અભાવે ગ્રાહકોને સાચવવામાં મુશ્કેલી થઈ રહી છે. હોટેલ સંચાલકોએ કોલસાની સગડીનો સહારો લીધો છે. કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. અછતના કારણે હોટેલ ઉદ્યોગ પર આર્થિક બોજ વધ્યો છે. તો નડિયાદમાં ગેસની અછતના કારણે પકોડીના વ્યવસાય પર સંકટના વાદળો ઘેરાયા છે. ગેસ ન મળતા વેપારીઓ લાકડાના ચૂલા તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા અનેક લારીઓ બંધ થઈ ગઈ છે. બજારમાં લાકડાની માંગ અચાનક વધતા વેપારીઓની હાલત કફોડી બની છે. પહેલા જે લાકડા 130 રૂપિયામાં મળતા હતા તે હવે વધીને 160 રૂપિયા થઈ ગયા છે, જેના લીધે ધંધા પર બહુ મોટી અસર પડી છે. વહીવટી તંત્ર વહેલી તકે કમર્શિયલ ગેસનો સપ્લાય આપે તેવી માંગ ઉઠી રહી છે. સિલિન્ડરે લોકોને લાઈનમાં ઊભા કરી દીધા. અછતની વાત સાંભળતા જ લોકો વહેલી સવારથી દોડવા લાગે છે. અરવલ્લી, જેતપુર, સુરેન્દ્રનગર, પોરબંદર, વડોદરા, સુરત. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધની અસર સીધી લોકોના ઘર પર પડી છે. તેલ અને ગેસની અછતના કારણે લોકોની સ્થિતિ દયજનક થઈ ગઈ છે. લોકો સિલિન્ડર માટે વહેલી સવારથી જ લાઈન લગાવીને ઊભા રહે છે. અલગ અલગ 6 શહેરોની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કરીએ તો અરવલ્લીમાં ગેસ એજન્સી બહાર લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. ગેસના બાટલા માટે લોકોનો રજળપાટ કરી રહ્યા છે. 3 દિવસથી લોકો લાઈનમાં ઊભા રહી સિલિન્ડર મળે તેની આશાએ છે. એજન્સીમાં જરૂરિયાત કરતા ઓછી બોટલ આવતા મુશ્કેલી વધી રહી છે. તો કાળઝાળ ગરમીમાં ગેસના સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ છે. તો રાજકોટના જેતપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. ગેસ સિલિન્ડરની અછત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓના કારણે ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી. યુદ્ધ અને ગેસ સંકટની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ગભરાટ ફેલાતા પેનિક બુકિંગ વધ્યું છે, જેના કારણે ઓનલાઈન બુકિંગ સર્વર પણ જામ થઈ ગયું હતું. જો કે એજન્સી સંચાલકોનું કહેવું છે કે ગેસનો પુરવઠો નિયમિત છે અને કોઈ વાસ્તવિક અછત નથી. તો સુરેન્દ્રનગરમાં પણ ગેસ સિલિન્ડર માટે લોકોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે. પુરવઠા વિભાગ પૂરતો જથ્થો આવવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ ગેસ એજન્સીઓ બહાર કલાકો સુધી લોકો લાઈનમાં ઊભા રહે છે. ઓનલાઈન બુકિંગ સર્વર ઠપ થવાને કારણે ગ્રાહકોને નોંધણી કરવામાં પણ મુશ્કેલી પડી